સુરતના વેલંજામાં બુટલેગરોએ યુવકની હત્યા કરી નાખી. ફરિયાદીએ કરેલી ફરિયાદની અદાવત રાખી અને હત્યા કરી છે. અંબાવિલા સોસાયટીમાં બુટલેગર અને તેના સાથીઓ ધસી આવ્યા હતા. બુટલેગર રામુ અને તેના સાથીઓએ કરેલા હુમલામાં ફરિયાદીના ભાઈનું મૃત્યુ થયું છે. પારસ વેકરિયા નામના યુવકનું ચાકુના ઘા વાગવાથી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે કુખ્યાત બુટલેગર રામુ સહિત 11 લોકોની ધરપકડ કરી છે. ઉત્તરાયણ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. તો સુરતના વેલંજામાં બુટલેગરો બેફામ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા 10 માણસો લઈ અને વેલંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા. ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી, જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે. બનાવ અનુસંધાને 10 જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે. અમારી એ જ માંગ છે કે ઇન્સાફ મળવો જોઈએ. આમ શું છે બધું જાણકારી મળી જોઈએ, કોણ કરવા વાળો છે. પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં? પોલીસ દ્વારા અત્યારે બધી કાર્યવાહી થઈ ગઈ છે અને જે લોકોને અત્યારે જેને કર્યું છે એ બધા અત્યારે રિમાન્ડ ઉપર આવી ગયા છે અને પકડાઈ ગયા છે અને ઘણા ખરા બાકી છે. અને આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ ફોન લાઈન પર છે. શૈલેષ, સુરતના વેલંજામાં બુટલેગરો બેફામ બન્યા છે, એક યુવકની હત્યા પણ કરી છે. શું વધુ અપડેટ? સુરતના વેલંજા વિસ્તારની આ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વેલંજામાં અંબાવિલા જે સોસાયટી વિસ્તાર છે ત્યાં રાત્રિના સમયે સોસાયટીની બહાર કેટલાક યુવાનો બેઠા હતા અને તેમણે એક યુવતી સાથે બેઠો હતો, એને કપાડ્યો હતો. એ મુદ્દે માથાકૂટ થઈ હતી અને બુટલેગર સહિતના 10 થી વધુ ટોળું ધસી આવ્યું હતું અને આ ટોળાએ આ યુવાનો ઉપર હુમલો કર્યો હતો. એમાં એક યુવાનને વધારે ગંભીર ઈજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે તેનું સારવાર મળે તે પહેલા જ મોત થયું છે. સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે 10 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને આ મામલામાં માત્ર આ જ કારણ જવાબદાર છે કે બીજું કોઈ કારણ છે એ દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. બિલકુલ, આભાર શૈલેષ તમામ જાણકારી માટે.